વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે પાંચમા ચેપ્ટરમાં છેલ્લા લેક્ચરની અંદર મિત્રો આપણે ફળની વાત કરી, બીજની વાત કરી, એમાં દ્વિદળી બીજની વાત કરી દીધી, બરાબર છે। તો આજે આપણે એકદળી બીજની રચના આપણે ભણવાના છીએ, બરાબર। તો આજનો પ્રશ્ન છે એકદળી બીજની રચના વર્ણવો, અથવા એકદળી બીજ તરીકે મિત્રો એક આદર્શ બીજ લેવું હોય અભ્યાસ માટે તો મકાઈનું બીજ લઈ શકાય। એટલે પ્રશ્ન આમ પણ પૂછી શકાય કે મકાઈના બીજની રચના વર્ણવો, બરાબર છે। અને જાણો છો મકાઈ છે એકદળી વનસ્પતિનું બીજ છે, બરાબર, ભ્રૂણપોષી બીજ છે। એટલે પ્રશ્ન આમ પણ પૂછી શકાય કે ભ્રૂણપોષી બીજની રચના વર્ણવો, બરાબર। તો પ્રશ્ન કોઈ પણ રીતે પૂછાય, એકદળી બીજની રચના વર્ણવો, અથવા મકાઈના બીજની રચના વર્ણવો, અથવા ભ્રૂણપોષી બીજની રચના વર્ણવો। તો મિત્રો પહેલા બાહ્ય રચનાનો અભ્યાસ કરીએ, પછી અંતર રચનાનો અભ્યાસ કરીએ। તો મકાઈનું જે બીજ છે આપણે મકાઈનો દાણો કહીએ છીએ, બરાબર। તો બાહ્ય રીતે જોવા જઈએ તો આમ બરાબર છે ત્રિકોણ આકાર જેવું બીજ લાગે, બરાબર છે, પહોળું હોય અને ચપટું હોય, ઉપરની બાજુથી પહોળું હોય અને નીચેના છેડે શું હોય, સાંકડું હોય છે, બરાબર। આ જે ઉપરનો ભાગ છે ત્યાં ભ્રૂણપોષ પ્રદેશ હોય અને જે સાંકડો ભાગ છે ત્યાં ભ્રૂણ પ્રદેશ આવેલો હોય છે અને પીળાશ પડતા રંગનું હોય છે, બરાબર છે। કેટલાક સફેદ પડતા પણ બીજ હોય છે। તો આ થઈ ગઈ બાહ્ય રચનાની વાત। તો મિત્રો વાક્ય છે બે, મકાઈનું બીજ પહોળું હોય અને ચપટું હોય। કેવું હોય છે? એકદમ ચપટું હોય છે। ઉપરથી પહોળું અને નીચેથી સાંકડું છે। આ ભાગ કેવો છે? પહોળો છે અને નીચેનો ભાગ છે એ સાંકડો છે। ઉપરના પહોળા ભાગે ભ્રૂણપોષ પ્રદેશ હોય છે, આ બધો જે છે એ ભ્રૂણપોષ પ્રદેશ છે, અને નીચેના સાંકડા ભાગને શું કહેવામાં આવે છે? આ જે છે એ ભ્રૂણ પ્રદેશ કહેવામાં આવે છે। તો આ બીજના દાણાની વાત થઈ ગઈ, મતલબ કે બાહ્ય રચનાની વાત થઈ ગઈ। હવે અંતરરચના, બરાબર છે। તો અંતરરચનામાં મિત્રો આ બીજના દાણાની આકૃતિ છે। હવે જે મકાઈનું બીજ હોય એનો ઊભો છેદ લેવામાં આવે તો ઊભો છેદ છે એની અંતરરચના કેવી દેખાય એ ટાઈપનો વ્યૂ છે આકૃતિની અંદર દોરેલો છે। તો સૌથી બહારની બાજુનું જે આવરણ છે, બરાબર, અહીંયા આ બે પડ છે, બરાબર છે, એને તુષ કહેવામાં આવે છે, બરાબર છે, તુષ, અથવા એને સંયુક્ત કવચ પણ કહેવાય, તુષ અથવા સંયુક્ત કવચ। હવે હકીકતે સંયુક્ત કવચ શા માટે કહેવાય? કારણ કે આ તુષ છે બીજાવરણ અને ફલાવરણ એ બંનેનું જોડાઈને કમ્બાઈન એક પડ બની ગયું હોય છે, બરાબર છે, બીજાવરણ વત્તા ફલાવરણ। હવે સવાલ એ થાય કે બીજાવરણ કોને કહેવાય, ફલાવરણ કોને કહેવાય? બહુ સિમ્પલ છે સવાલ, જાણો છો, બીજ હોય કોઈ પણ બીજની બહારનું આવરણ હોય એને બીજાવરણ કહેવાય, અને ફળ હોય ફળની બહારનું આવરણ હોય, ફળ હોય એને ફલાવરણ કહેવાય, બરાબર। તો અહીંયા બે વાત છે કે બીજાવરણ અને ફલાવરણ બંને હોય, એટલે મકાઈનું બીજ છે એ વાસ્તવિક રીતે મકાઈનું ફળ પણ છે, બરાબર। હવે ફળ હોય એટલે ફલાવરણ અને બીજ હોય એટલે બીજાવરણ। તો એ બંને પણ વાસ્તવિક રીતે જોઈન્ટ થયેલા હોય છે, એ બંને ચોંટેલા હોય છે, બે અલગ રીતે જોઈ શકાતા નથી, મતલબ અલગ ન પડે એમ, એ બંને જોડાયેલા હોય છે અને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે? તુષ કહેવાય છે, બરાબર। ફલાવરણ બીજાવરણ જોડાયેલા હોય એટલે બેને કહેવામાં આવે છે સંયુક્ત કવચ, બરાબર। ચાલો ત્યારબાદ મિત્રો આ જે અહીંથી આ ઉપરનો આખો પ્રદેશ છે અને આ છે નીચેનો ભાગ છે। તો ઉપરનો આખો જે ભાગ છે જે આપણે ભ્રૂણપોષ પ્રદેશ કહીએ છીએ એમાં બહારની બાજુ તરફ છે આ, બરાબર છે, મોટા કદના ચોરસ લંબચોરસ કોષો છે, એ સમિતાયા સ્તર છે, એમાં પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય છે, પ્રોટીનના કણો જેને સમિતાયા સ્તરો આપણે કહીએ છીએ, અને આ જે ભાગ છે વચ્ચેનો એ સ્ટાર્ચના કણો સંગ્રહ થાય છે, બરાબર છે, એટલે એને કાંજી કહેવામાં આવે છે, કાંજી યુક્ત સ્તર। કાંજી એટલે સ્ટાર્ચ, સ્ટાર્ચ અથવા કાંજી યુક્ત ભ્રૂણપોષ, બરાબર। ચાલો પછી આ ભ્રૂણપોષ છે, આ છે એક અધિચ્છદીય
સ્તર આવેલું છે કોષોનું. આ નીચે તરફનો આ ભાગ છે ઢાલ જેવા આકારનો, આ ઢાલ જેવા આકારનો છે એને વરુથિકા એટલે કે બીજપત્ર કહેવાય છે. એકદળી વનસ્પતિનું એક બીજપત્ર હોય અને ઢાલ જેવા આકારનું હોય છે, શું કહેવાય છે? વરુથિકા કહેવાય છે. પછી મિત્રો આ જે ભ્રૂણના ભાગો છે, બરાબર, આ ભ્રૂણાગ્ર છે ઉપર તરફ, એનું રક્ષણ કરનાર ભાગ છે એને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવે છે. આ નીચે તરફનો ભાગ છે એને ભ્રૂણ મૂળ કહેવામાં આવે છે. એનું રક્ષણ કરતો જે કોષો આવૃત ભાગ છે એને ભ્રૂણ મૂળ ચોલ કહેવામાં આવે છે. તો આ બીજના બધા ભાગોની આપણે વાત કરી. હવે એક પછી એકની આપણે ચર્ચા કરતા જઈએ. તો મિત્રો અંતઃરચના, તો પહેલી વાત કરીએ તુષ. તુષને શું કહેવામાં આવે છે? સંયુક્ત કવચ. તો મકાઈ છે ધાન્ય ફળ છે મિત્રો, શબ્દ આવ્યો. મકાઈનું બીજ છે એ વાસ્તવિક રીતે ધાન્ય ફળ ગણવામાં આવે છે. તેના બીજમાં બીજા વર્ણ એ પાતળા એટલે કે ત્વચીય છે અને ફળની દિવાલ સાથે જોડાયેલા હોય છે. બીજા વર્ણ છે એ ખૂબ જ પાતળું હોય અને કોની દિવાલ સાથે? ફળની દિવાલ સાથે જોડાયેલું હોય છે. આ બંનેને સંયુક્ત રીતે તુષ અથવા સંયુક્ત કવચ કહેવામાં આવે છે. તો વાસ્તવિક રીતે મકાઈનું બીજ છે એ વાસ્તવિક રીતે છે હું મકાઈનું ધાન્ય ફળ છે, બરાબર, અને સૌથી બહારની બાજુએ જે તુષ છે જેને સંયુક્ત કવચ કહેવાય છે એ વાસ્તવિક રીતે બીજાવર્ણ અને ફલાવર્ણનું જોડાણ છે. ઓકે. ત્યારબાદ આવે છે સમિતાયા સ્તર. તો આ જે પટ્ટો છે ઘેરો જાડો પટ્ટો છે મિત્રો, એ સમિતાયા સ્તર છે. તુષની અંદરની બાજુએ ક્યાં આવેલ છે? આ તુષ છે સૌથી બહાર છે, એની અંદર આવેલ સ્તર છે. તેના કોષો ચોરસ અથવા લંબચોરસ છે. કેવા છે? ચોરસ અથવા લંબચોરસ છે અને મોટા હોય છે. આ કોષો છે કદમાં કેવા હોય? મોટા હોય છે. તેમાં પ્રોટીનના કણોનો સંગ્રહ થાય છે, બરાબર. અહીંયા લખ્યું છે સમિતાયા સ્તર. સમિતાયા સ્તર એટલે એની અંદર સમિતાયા કણો સ્વરૂપે પ્રોટીનનો સંગ્રહ કરે છે, બરાબર. તો આ સ્તર છે એ જાડા મોટા કોષો ધરાવે છે, ચોરસ કે લંબચોરસ કોષો હોય છે અને પ્રોટીનના કણોનો સંગ્રહ કરે છે. ત્યારબાદ જોઈએ સ્ટાર્ચ અથવા તો કાંજીયુક્ત ભ્રૂણપોષ. જે આ વચ્ચેનો ભાગ છે, બરાબર, અહીંયાથી જે આટલો જે વચ્ચેનો ભાગ છે એ સ્ટાર્ચ અથવા કાંજીયુક્ત ભ્રૂણપોષ કહેવાય છે. તો એ ક્યાં આવેલો છે? તો કે સમિતાયા સ્તરની અંદર. આ બોર્ડર ઉપર સમિતાયા સ્તર છે, તો સમિતાયા સ્તરની અંદરની બાજુએ આવેલ વિશાળ પ્રદેશ છે. કેવો છે? વિશાળ એટલે કે મોટો પ્રદેશ છે, જેમાં સંગ્રહિત ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે હોય છે. મતલબ કે એમાં સ્ટાર્ચનો ખોરાક તરીકે સંગ્રહ થાય છે. નેક્સ્ટ વાત કહે છે આમ સમિતાયા સ્તર, આજે પ્રોટીનનું સંગ્રહ કરતું સ્તર જેને શું કીધું આપણે? સમિતાયા સ્તર. અને કાંજીયુક્ત ભ્રૂણપોષ એટલે કે આ વચ્ચેનો જે પ્રદેશ છે તે, હા, એ ભ્રૂણપોષ પ્રદેશની રચના કરે છે. મતલબ કે આ જે સમિતાયા સ્તરના કોષો છે તે અને વત્તા સ્ટાર્ચયુક્ત કાંજીયુક્ત ભ્રૂણપોષ છે તે બંને ભેગા મળીને, બરાબર છે, શું કરે છે? ભ્રૂણપોષ પ્રદેશની રચના કરે છે. એટલે આખો પ્રદેશને સંયુક્ત રીતે કેવું હોય, બરાબર, તો અહીંયા નામ લખ્યું છે ભ્રૂણપોષ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જે ખોરાકનો સંગ્રહ કરે છે. શું કરે છે? ખોરાકનો, પ્રોટીન ને સ્ટાર્ચ ને ખોરાકના ઘટકો છે મિત્રો, એટલે ખોરાકનો સંગ્રહ કરે છે. તેથી આવા બીજને ભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભ્રૂણપોષી બીજ. એટલે કે ભ્રૂણપોષ છે એ બીજની અંદર ખોરાક સંગ્રહિત અલાયદી વ્યવસ્થા છે. અલાયદી એટલે અલગ. કોના કરતા અલગ? બીજપત્ર કરતા અલગ છે. બીજપત્રમાં ખોરાકનો સંગ્રહ થતો નથી, પણ ખોરાક સંગ્રહ માટેની રચના છે ભ્રૂણપોષ, એ બીજપત્ર કરતા અલગ વ્યવસ્થા છે. માટે આવા બીજને શું કહેવામાં આવે છે? ભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા 2 માર્ક્સના પ્રશ્ન તરીકે એક કારણ પૂછી શકાય. આપણે જવાબ જોઈ ગયા, તમને આવડી ગયો કે કારણ આપો. મકાઈનું બીજ છે એ ભ્રૂણપોષી બીજ કહેવાય છે, કારણ કે મકાઈ છે એકદળી બીજ છે.
એકદળી બીજમાં એની ઉપરનો જે ભાગ છે, બીજની ઉપરનો ભાગ છે, બરાબર, એમાં શું આવેલું હોય છે? તો કે સૌથી બહારની તરફ સમિતાય સ્તર આવેલું હોય છે, જે પ્રોટીનનો સંગ્રહ કરે છે. એની અંદર તરફ સ્ટાર્ચ અથવા કાંજીયુક્ત ભ્રૂણકોષ આવેલો હોય છે, જે ખોરાક સંગ્રહિત ભાગ છે. આમ સમિતાય સ્તર અને કાંજીયુક્ત સ્તર છે એ ભ્રૂણકોષ પ્રદેશની રચના કરે છે, ખોરાકનો સંગ્રહ કરે છે, પરંતુ બીજપત્રમાં ખોરાકનો સંગ્રહ થતો નથી. આમ મકાઈના બીજમાં ખોરાક સંગ્રહિત રચના ભ્રૂણકોષ અલાયદી વ્યવસ્થા છે, તેથી મકાઈના બીજને ભ્રૂણકોષી બીજ કહેવામાં આવે છે. ઓકે મિત્રો? હા, આપણે જોઈ ગયા કે દ્વિદળી બીજ હોય તો દ્વિદળી બીજમાં આવી ભ્રૂણકોષની અલગ વ્યવસ્થા હોતી નથી. એમાં ખોરાકનો સંગ્રહ ક્યાં થાય છે? બીજપત્રમાં જ થાય છે. ખોરાક વ્યવસ્થા અલગ વ્યવસ્થા નથી, ભ્રૂણકોષ બનતો નથી, એટલે એ બીજને આપણે શું કહેતા હતા? અભ્રૂણકોષી બીજ. ચાલો, ક્લિયર? હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. ભ્રૂણ, બરાબર છે? તો કે ભ્રૂણ છે, આ ભ્રૂણ છે, બરાબર, નાનો છે અને ભ્રૂણકોષના છેડા પર સ્થિત હોય છે. આ ભ્રૂણકોષ, બરાબર, અને આ શું કહેવાય? એનો છેડો કહેવાય, નીચેનો ભાગ. તો ભ્રૂણ પ્રદેશ છે, સોરી, આ ભ્રૂણ છે એ નાનો છે અને ભ્રૂણકોષના છેડા ઉપર સ્થિત હોય છે. આ છેડો કહેવાય છે, એકદમ અણીવાળો ભાગ છેડો, અને ત્યાં, બરાબર છે, આ ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ છે એ સ્થિત હોય છે. પછીનો પોઈન્ટ છે વરુથિકા. વરુથિકા એટલે બીજપત્ર. મિત્રો, હમણાં જ આપણે વાત કરી કે મકાઈનું બીજ છે એકદળી છે. એકદળી બીજમાં બીજપત્ર એક જ હોય, અને આવા એકદળી બીજના એક જ બીજપત્રને વરુથિકા કહેવાય. ધેટ્સ ઓલ. મકાઈ એકદળી બીજ હોવાથી તેમાં ઢાલ જેવા આકારનું એક જ બીજપત્ર હોય છે. ઢાલ જેવો આકાર, બરાબર છે? આ કેવો આકાર છે? ઢાલ જેવો, આમ, બરાબર છે? તો ઢાલ જેવા આકારનો એક જ બીજપત્ર હોય છે, તેથી તેને શું કહેવામાં આવે છે? વરુથિકા કહેવામાં આવે છે. વરુથિકાના પહોળા છેડા તરફ, હવે અહીંયા જુઓ, આ વરુથિકા એટલે બીજપત્ર છે, આ એનો સાંકડો છેડો અને આ એનો પહોળો છેડો, બરાબર? તો પહોળા છેડા તરફ કયું સ્તર આવેલું છે ભાઈ? તો કે અધિચ્છદીય સ્તર. તો પહોળા છેડા તરફ અધિચ્છદીય કોષોનું સ્તર હોય છે, જ્યારે સાંકડો છેડો છે ત્યાં ભ્રૂણધરી હોય છે. આ ભ્રૂણધરી એટલે મિત્રો ખબર છે તમને, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ જે આવેલા હોય એને શું કહેવામાં આવે છે? ભ્રૂણધરી કહેવામાં આવે છે. એ કયા છેડે કહેવાય? સાંકડા છેડે. અને પહોળા છેડે શું આવેલું હોય છે? અધિચ્છદીય સ્તર આવેલું હોય છે. તો વરુથિકાના પહોળા છેડે તરફ અધિચ્છદીય સ્તર હોય, જ્યારે સાંકડા છેડે ભ્રૂણધરી આવેલી હોય છે. હવે ભ્રૂણધરી છે, મિત્રો જાણો છો, ભ્રૂણધરીમાં કોનો સમાવેશ થાય? ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. ચાલો, આ ઉપર તરફનો ભાગ જે મેં દર્શાવ્યો છે એ શું છે? ભ્રૂણાગ્ર. આ નીચે તરફનો જે ભાગ છે એ ભ્રૂણમૂળ. અને ભ્રૂણાગ્રની ઉપર રક્ષણાત્મક સ્તર આવેલા હોય છે, બે પડના, જે ભ્રૂણાગ્ર ચોલથી રક્ષાયેલા હોય છે, અને એની ઉપરનું જે રક્ષણાત્મક સ્તર છે એને શું કહેવામાં આવે છે? ભ્રૂણાગ્ર ચોલ. અને આ ભ્રૂણમૂળ છે, તો ભ્રૂણમૂળની નીચે, બરાબર છે, એનું રક્ષણ કરતું જે સ્તર હોય છે એને શું કહેવામાં આવે છે? ભ્રૂણમૂળ ચોલ. એટલે એ વાક્ય લખ્યું છે કે ભ્રૂણાગ્ર છે, ભ્રૂણાગ્ર ચોલથી રક્ષણ કરે છે અથવા રક્ષાયેલા હોય છે, અને ભ્રૂણમૂળ છે એ ભ્રૂણમૂળ ચોલથી રક્ષાયેલા હોય છે. બરાબર? તો મિત્રો, આ એકદળી બીજની રચના આપણે જોઈ. મકાઈના બીજની, જે કેવું બીજ છે? ભ્રૂણકોષી બીજ છે. ચાલો, હવે નેક્સ્ટ પોઈન્ટ છે પુષ્પાકૃતિ. બરાબર છે? તદ્દન નવો ટોપિક છે મિત્રો. પુષ્પાકૃતિ કોને કહેવાય અને પુષ્પાકૃતિ કેમ બનાવવામાં આવે છે, અને કઈ રીતે પુષ્પની પુષ્પાકૃતિને દર્શાવવાની પદ્ધતિ શું છે? બરાબર? તો જો પહેલા તો એ જોઈએ કે પુષ્પાકૃતિ રચવા માટેના સામાન્ય નિયમો. બરાબર છે? પુષ્પાકૃતિ બનાવવી હોય, આ બાજુમાં આકૃતિ દેખાય છે, પુષ્પાકૃતિ છે, પણ એ પુષ્પાકૃતિ શું દર્શાવે છે, એને કેમ દર્શાવાય, કયા ભાગોને કઈ રીતે દર્શાવાય છે, બરાબર, એના નિયમો આપણે જોવાના છે. પણ પુષ્પાકૃતિ કહેવાય કોને? બરાબર? તો પહેલા વ્યાખ્યા લખી છે
કે પુષ્પના વિવિધ ચક્રના એકમોની સંખ્યા. હવે તમને મગજમાં આવવું જોઈએ પુષ્પના વિવિધ ચક્રો એટલે તમારા મગજમાં તરત જ 4 ચક્રો આવી ગયા. ક્યાં? બહારથી અંદર તરફના ક્રમમાં. મારી સાથે રિપીટ કરજો મનમાં. વજ્ર ચક્ર, પછી દલ ચક્ર, પછી પુકેસર ચક્ર, પછી સ્ત્રીકેસર ચક્ર. બરાબર? એ એકમો કહેવાય બધા. મતલબ એના એકમો એટલે વજ્ર ચક્ર છે એનો એકમ એટલે વજ્રપત્ર. દલ ચક્રના એકમો એટલે દલ ચક્ર, દલપત્ર એટલે કે પાંખડી. એવી રીતે તો એના એકમોની સંખ્યા કેટલી છે? બરાબર છે? 5 છે, 3 છે, 4 છે વગેરે. પછી એકબીજા સાથેની સંલગ્નતા. હવે એકબીજા સાથેની સંલગ્નતા એટલે શું મિત્રો? સંલગ્નતા એટલે એક જ પુષ્પ ચક્ર વચ્ચેના સંબંધો. બહુ ધ્યાનથી સાંભળજો. 2 શબ્દો સમજવાના છે અહીંયા. એક સંલગ્નતા અને બીજું છે અભિલગ્નતા. બહુ ધ્યાનથી સાંભળજો. સંલગ્નતા કોને કહેવાય? એક જ પુષ્પ ચક્રના ઘટકો વચ્ચેની સંલગ્નતા. હવે માની લો કે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ વજ્ર ચક્ર છે તો વજ્ર ચક્ર શેના બને? તો કે વજ્રપત્રોના. વજ્ર ચક્રના એકમો ક્યાં? તો કે વજ્રપત્રો 1 2 3 4 5 વગેરે. હાલો, હવે તમે જાણો છો વજ્રપત્ર છે એ છૂટા પણ હોય અને જોડાયેલા પણ હોય. છૂટા હોય તો આપણે એને કહેતા હતા મુક્ત વજ્રપત્રી વજ્રચક્ર, અને જો જોડાયેલા હોય તો એને યુક્ત વજ્રપત્રી વજ્રચક્ર. એવી રીતે દલપત્રો છે એ પણ છૂટા હોય. જ્યારે આપણે પુષ્પની પાંખડીઓ કહીએ છીએ તો એ છૂટી છૂટી હોય. બરાબર? તો એને મુક્ત કહેવાય, અને જો જોડાયેલી હોય તો એને યુક્ત કહેવાય. તો હકીકતે જોડાયેલી છે, છૂટી છે, પણ કોની સાથેના સંબંધો છે? એક દલપત્રનો સંબંધ બીજા દલપત્ર સાથે શું છે? જોડાયેલા છે, છૂટા છે. ઈ જે સંબંધ છે એક જ ચક્ર વચ્ચે થયો કે નહીં? એક વજ્રપત્ર બીજા વજ્રપત્ર સાથે જોડાયેલું છે કે છૂટું છે? બરાબર? તો એકબીજા સાથેની સંલગ્નતા કહેવાય એને. શું કહેવાય? સંલગ્નતા. કારણ કે વજ્રપત્ર વજ્રપત્ર સાથે જોડાયેલું છે, દલપત્ર દલપત્ર સાથે જોડાયેલું છે, પુકેસરો બધા જોડાયેલા છે કે છૂટા છે, સ્ત્રીકેસર જોડાયેલા કે છૂટા, પણ બંને એકમો એક જ સરખા હોય. બરાબર? એમની વચ્ચેની જે સંબંધ છે એને સંલગ્નતા કહેવાય. અને બીજો શબ્દ છે અન્ય ચક્ર સાથેની અભિલગ્નતા. હવે મિત્રો અભિલગ્નતા એટલે એક ચક્રનો બીજા ચક્ર સાથેનો સંબંધ. એટલે શું? દાખલા તરીકે આપણે ભણી ગયા મિત્રો, પુકેસર છે તો એમાં એક ટોપિક એવો આવી ગયો કે પુકેસર છે એ દલપત્ર સાથે જોડાયેલું હોય. એવા પુકેસરને દલ લગ્ન પુકેસર આપણે કીધું. વ્યાખ્યા યાદ કરો. ફરીથી બોલું છું, પુકેસર છે એ દલપત્ર સાથે જોડાયેલું હોય તો એવા પુકેસરને શું કહેવાય? દલ લગ્ન પુકેસર. ચાલો હવે વિચારવો જોઈએ, આને સંલગ્નતા કહીશું કે અભિલગ્નતા કહીશું? એક પુકેસર છે અને સામે બીજું ચક્રનો ઘટક એટલે દલ ચક્ર. તો અલગ અલગ ચક્રના એકમો વચ્ચેનો સંબંધ થયો, એને કહેવાય અભિલગ્નતા. અને એક જ ચક્રના એકમો વચ્ચેનો જે સંબંધ હોય છે એને કહેવામાં આવે છે સંલગ્નતા. બરાબર? એ પણ અહીંયા પુષ્પાકૃતિમાં ધ્યાનમાં લેવામાં આવે છે. પછી માતૃ અક્ષના સંદર્ભમાં સ્થાન. હવે માતૃ અક્ષ એટલે પુષ્પદંડ. બરાબર? પુષ્પદંડ, પુષ્પનો જે દાંડી જેવો ભાગ હોય, બરાબર છે, માતૃ અક્ષ કહેવાય. ને પુષ્પદંડ કહેવામાં આવે છે. સદંડી પુષ્પમાં હોય, અદંડી પુષ્પમાં પુષ્પદંડ ન હોય. ઓકે? હા, તો માતૃ અક્ષના સંદર્ભમાં સ્થાન વગેરે બાબતોને રેખાંકિત સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિને પુષ્પાકૃતિ કહેવાય. બરાબર છે? ચાલો હવે બધા શબ્દો આપણે સાંભળાવીએ, સાથે આપણે વ્યાખ્યા જોઈએ. તો કે પુષ્પના વિવિધ ચક્રના એકમોની સંખ્યા કેટલી છે? બરાબર? વગેરે. એકબીજા સાથેની સંલગ્નતા, અન્ય ચક્ર સાથેની અભિલગ્નતા વગેરે બાબતો માતૃ અક્ષના સંદર્ભમાં સ્થાન વગેરે બાબતોને રેખાંકિત સ્વરૂપે દર્શાવવાની. આ રેખાંકન કર્યું આપણે. બરાબર? એટલે રેખાંકન કરો બધી બાબતોને એટલે શું થઈ ગયું? પુષ્પાકૃતિ બની ગઈ. ચાલો હવે એના કેટલાક નિયમો જોતા જઈએ અને સાથે પુષ્પાકૃતિ કેમ બનાવવી એ પણ આપણે જોતા જઈએ.
પેલો પોઈન્ટ લખો, સૌથી બહાર વજ્ર ચક્ર અને ત્યારબાદ દલ ચક્ર, પછી પુકેસર ચક્ર તથા સૌથી અંદર સ્ત્રીકેસર ચક્ર દર્શાવાય. મિત્રો ખ્યાલ જ છે તમને, સૌથી બહારનું ચક્ર છે એ વજ્ર ચક્ર, પછી દલ ચક્ર, પછી પુકેસર ચક્ર, પછી સ્ત્રીકેસર ચક્ર. પુષ્પાકૃતિમાં આ જ ક્રમને અનુસરવાનું હોય છે. હવે જાણકારી માટે, આપણે ખાલી સમજવા માટે અહીંયા આ ડાયાગ્રામ દોરેલો છે, આકૃતિ, ભૌમિતિક આકૃતિ દોરેલી છે, બરાબર. હવે માનો કે જે પુષ્પની પુષ્પાકૃતિ આપણે બનાવીએ છીએ એ સદંડી પુષ્પ છે, એમાં પુષ્પદંડ છે. આ પુષ્પદંડ જેને માતૃઅક્ષ કહેવામાં આવે છે, એટલે આ ઉપરની બાજુએ આકૃતિ હોય એમાં ઉપરની બાજુએ, બરાબર છે, આવો ગોળ ભાગ દર્શાવી દેવાનો. ભૌમિતિક આકૃતિ છે, બરાબર, એટલે આ માતૃઅક્ષ કહેવાય, એટલે કે પુષ્પદંડ, બરાબર, કે આ સદંડી પુષ્પ છે. ચાલો પછી સૌથી બહારની તરફ કોની વાત કરી? વજ્ર ચક્ર, બરાબર. વજ્ર ચક્ર છે તો આ સૌથી બહારનો ઘટક, બરાબર. આ વજ્ર ચક્ર સૌથી બહાર. તો વજ્ર ચક્ર છે તો વજ્ર ચક્રના ઘટકો કોણ? વજ્રપત્ર. તો મેં કેટલા દર્શાવ્યા છે આકૃતિમાં? જોવો તો ભાઈ, 1, આ 2, આ 3 અને 4. જો 5 હોય તો ફક્ત કેટલા દર્શાવવાના? 5. 6 હોય તો 6. જેટલી સંખ્યામાં હોય એટલી સંખ્યામાં આવા ભૌમિતિક આકૃતિ દર્શાવી દેવાની, બરાબર. ચાલો હવે એ પણ દર્શાવવું પડે. આ વજ્રપત્ર છે એ છૂટા છે જોડાયેલા. જો છૂટા હોય, અહીંયા મેં આકૃતિમાં શું દર્શાવ્યું છે? આ બે વચ્ચેનું જોડાણ નથી. જો આ ભાગ છે, વચ્ચે ગેપ છે, મતલબ કે આ ચારે ચાર વજ્રપત્રો કેવા છે? છૂટા છે, મુક્ત છે. રેડી? હવે માની લો કે યુક્ત હોય, ચારે વજ્રપત્ર જોડાયેલા હોય, યુક્ત હોય, તો શું કરવાનું? કિનારીથી જોડી દેવાના. અહીંયા આ બંનેનું જોડાણ દર્શાવી દેવાનું, જે પ્રકારે હોય એ પ્રકારે. તો હવે આ આકૃતિ પરથી તમને શું ખ્યાલ આવ્યો? આટલી બાબતોની ચર્ચા પરથી કે આ પુષ્પ સદંડી છે તે માતૃઅક્ષ દર્શાવ્યું. આ પુષ્પની અંદર વજ્રપત્ર 1, 2, 3 અને 4 છે, એ ખબર પડી ગઈ. આ ચારે વજ્રપત્રો છે એ જોડાયેલા છે, એટલે વજ્ર ચક્ર છે એ યુક્ત વજ્રપત્રી વજ્ર ચક્ર છે. યુક્ત એટલે જોડાયેલું. ચાલો આટલી ખબર પડી. ઓકે, પછી હું દર્શાવ્યું છે દલ ચક્ર એટલે દલપત્રો. હા, તો એની અંદર જુઓ કેટલા દલપત્રો દર્શાવ્યા. અહીંયા લખ્યું છે નામ, દલ ચક્ર 1, 2, 3 ને 4, બરાબર. એ દર્શાવી દેવાના. અહીંયા મેં કેવા દર્શાવ્યા છે? મુક્ત. અચ્છા, જો એ પણ યુક્ત હોય તો તમે એને પણ જોડી શકો છો. તો સંખ્યામાં 4 હોય, 5 હોય, જેટલા હોય એટલા ઘટકો અહીંયા દર્શાવવાના. ઓકે, ક્લિયર થઈ ગયું? ત્યાર પછી પુકેસર ચક્ર. તો આ 1, 2, 3, 4 ઈ ઘટકો છે હું દર્શાવ્યા પુકેસર. હા, પણ પુકેસરને બરાબર છે અલગ રીતે દર્શાવી શકાય, હમણાં આપણે જોઈએ, પણ અત્યારે ખાલી સામાન્ય પોઈન્ટ જોઈ લો. આ દલ ચક્ર પછી આ પુકેસર ચક્ર, અને સૌથી અંદર તરફ સ્ત્રીકેસર ચક્ર દર્શાવાય. તો સૌથી અંદરનો આ જે ભાગ છે એ શું છે? સ્ત્રીકેસર છે, બરાબર. બીજાશય છે, બીજાશયનો છેદ છે. આ અંડકો, ત્રિકોટરીય, 3 સ્ત્રીકેસર વગેરે જેવી માહિતી મળે છે આ ઉપરથી. મિત્રો જરાય વિન્યાસ દર્શાવ્યો, બરાબર. જરાય વિન્યાસ તો પોઈન્ટ છે. જો શક્ય હોય તો જરાય વિન્યાસ દર્શાવાય. આપણે જરાય વિન્યાસ દર્શાવી દીધો છે, બરાબર છે. આ છે વચ્ચેના પડદા. આ 1, 2 ને 3 કોટર છે, મતલબ 3 સ્ત્રીકેસર છે, બરાબર. ચાલો, માતૃઅક્ષનું સ્થાન ઉપર તરફ ટપકા વડે દર્શાવાય છે, જે આપણે પહેલા દર્શાવી દીધું છે. માતૃઅક્ષનું સ્થાન આ જે ભૌમિતિક આકૃતિ દર્શાવો એની ઉપર ટપકા સ્વરૂપે દર્શાવાય છે, બરાબર છે. આવી રીતે ગોળાકાર કરીને. ત્યારબાદ અંતર્ભૂત પુકેસરનું મુખ સ્ત્રીકેસરની બાજુમાં અને બહિર્ભૂત પુકેસરનું મુખ દલપત્ર તરફ દર્શાવાય છે. ચલો પોઈન્ટ છે મિત્રો, ધ્યાનથી સાંભળો. અંતર્ભૂત પુકેસર અને બહિર્ભૂત પુકેસર. હવે ઘણી વખત કોઈ પુષ્પ હોય મિત્રો, બરાબર છે, ધ્યાનથી જુઓ. ચાલો, આ સ્ત્રીકેસર છે, બરાબર છે. હવે
પુંકેસર દર્શાવી દઉં છું. આ એક પુંકેસર દર્શાવ્યું. આ બીજું પુંકેસર દર્શાવ્યું. બરાબર, બે પુંકેસર દર્શાવ્યા. હવે આ દલપત્ર છે, મતલબ દલચક્ર છે. આ છે દલચક્ર છે, આ છે વજ્રચક્ર છે. આ પુષ્પદંડ, આ પુષ્પાસન, આ બીજા છે શ્રીકેસર. ચાલો બાકી બધા નામ જાણો છો, બરાબર. હવે આ જે પુષ્પની પાંખડી છે એનાથી જે દલચક્ર રચાય છે, તો આ પુંકેસર છે જો તો અંદર તરફ છે, એના કરતા તંતુ છે નાનું છે, અંતર્ભૂત પુંકેસર કહેવાય. અને આ છે બહિર્ભૂત પુંકેસર કહેવાય. ઓકે, તો અંતર્ભૂત પુંકેસરનું મુખ, બરાબર. હવે માનો કે અહીંયા આપણે દર્શાવ્યું છે કે અંતર્ભૂત પુંકેસરનું મુખ સ્ત્રીકેસરની બાજુ દર્શાવાય. એટલે અહીંયા જો આ આકૃતિની અંદર હું દર્શાવું છું કે આ મુખ છે, સમજો આ મુખ, તો કોની ઉપર, કોની તરફ દર્શાવ્યું? સ્ત્રીકેસર તરફ દર્શાવ્યું, બરાબર છે. આ પણ મુખ છે, કોની તરફ દર્શાવ્યું? સ્ત્રીકેસર તરફ દર્શાવ્યું. તો અંતર્ભૂત પુંકેસર હોય તો એનું મુખ છે દર્શાવવાની રીત કયા તરફ દર્શાવાય? સ્ત્રીકેસર તરફ. ઓકે, અને જો બહિર્ભૂત હોય, હા, તો અહીંયા જોઈ શકો છો. હવે આને આના કરતા ઉલટું દર્શાવવાનું, બરાબર. આ મુખ છે કોના તરફ થઈ ગયું? બહાર તરફ. તો એની બહાર તરફ શું આવે? આ દલપત્ર તરફ દર્શાવ્યું. તો બહિર્ભૂત પુંકેસરનું મુખ છે એ દલપત્ર દર્શાવાય, મતલબ દલપત્ર તરફ દર્શાવાય. હા, તો એનો મતલબ શું થાય? દલપત્ર તરફ હોય તો એ પુંકેસર કેવું હશે? બહિર્ભૂત. અને સ્ત્રીકેસર તરફ મુખ હશે એ કેવું હશે? અંતર્ભૂત. હવે માની લો કે આ આકૃતિમાંથી તમને એટલી ખબર પડે છે 4 પુંકેસર છે. કેટલા છે? 4. 1 2 3 અને 4. હવે એમાંથી જેટલા અંતર્ભૂત હોય એટલા, બરાબર, અને જેટલા બહિર્ભૂત હોય એટલા બહાર તરફ દલપત્ર તરફ મુખ રાખીને દર્શાવવાના. જો બધા જ હોય, માનો કે 6 હોય 10 હોય, બરાબર, બધા અંતર્મુખી હોય, મતલબ કે અંતર્ભૂત, તો બધા જ અંદર તરફ મુખ રાખીને દર્શાવવા. ઓકે છે. જે ટૂંકમાં પુષ્પમાં લાગુ પડતું હોય એ રીતે દર્શાવી દેવાના. ઓકે, આટલી વસ્તુ દર્શાવી દો તો આ એક ભૌમિતિક આકૃતિ બની ગઈ, જેને પુષ્પાકૃતિ કહેવામાં આવે છે. મિત્રો, શું કહેવામાં આવે છે? પુષ્પાકૃતિ કહેવામાં આવે છે, બરાબર. તો આ બે ટોપિક આપણે જોયા, બરાબર, કે એકદળી બીજની રચના અને પુષ્પાકૃતિ રચવા માટેના સામાન્ય નિયમો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધીશું. ઓમ શાંતિ.